સેવાવરી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજરોજ એનએસએસ દ્વારા કરુણા અભિયાન અંતર્ગત ધારાસભ્ય અને નાયબ દંડક શ્રી રમણભાઈ સોલંકી સાહેબ, જિલ્લા ફોરેસ્ટ અધિકારીશ્રીઓ, અન્ય ગામના સરપંચશ્રીઓની હાજરીમાં કાર્યક્રમ યોજવામાં આવ્યો। કરુણા અભિયાન અંતર્ગત પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી કે સરકારશ્રી દ્વારા તારીખ 10 થી 20 કરુણા અભિયાન અંતર્ગત સવારે 9 વાગ્યા પછી અને 5 વાગ્યા પહેલાં પતંગ ચગાવી જેથી ઉડતા પક્ષીઓને નુકસાન ન થાય। કાર્યક્રમમાં ધારાસભ્ય અને દંડક શ્રી રમણભાઈ સોલંકી સાહેબે કરુણા અભિયાનના આ સરકારના કાર્યક્રમને દરેક સુધી પહોંચાડવા તથા ચાઇનીઝ દોરીનો ઉપયોગ ન કરવા તેવી સમજણ આપી હતી। સાથે સાથે તેમણે રેસ્ક્યુ ઓપરેશન માટે ફાળવાયેલ જગ્યાનું પણ ઉદ્ઘાટન કર્યું હતું। આ પ્રસંગે ફોરેસ્ટ અધિકારીશ્રીઓ, સરપંચશ્રીઓ અને રનોલી હાઈસ્કૂલના આચાર્ય શ્રી આશીષભાઈ સાહેબ ઉપસ્થિત રહ્યા હતા। શાળાના આચાર્ય શ્રી આશીષભાઈ સાહેબે સ્વાગત પ્રવચન કરેલ અને ફોરેસ્ટ અધિકારી શ્રીમતી ગરોડિયાબેનનો આભાર વિધિ પણ કરી હતી। રિપોર્ટર ફારૂક મલેક। નર્સરીની અંદર સક્ષમ બનાવવા માટે એટલે નર્સરીનું મેઇન કામ આ નાના બીજમાંથી અંકુરન કરી છોડને બહારના